સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સદા તણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ઢંભી સ્વરૂપ વણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણેટને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાઈ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાઈ મૂલ્યના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હયરણં નમો વચણં નમો લોહે શવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહો લુગુતમા કેવલી પંતો ધમો લુગુતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમીક્ષા ગ્રંથાધિરાજ 142 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. 141 નંબરની ગાથાના સંદર્ભમાં વ્યવહારની અને નિશ્ચયનીના પક્ષને 142 નંબરની ગાથામાં પ્રસ્તુત કર્યો છે. તો આત્મખ્યાતિની અંદર ટીકાની અંદર શું કીધું? તત કિમ એટલે કે એનાથી શું એમ આટલી જ વાત એની અંદર બતાવી કે તાત્પર્ય શું છે કે કોઈ પણ નહીં, ગમે તેમ કેમ ન કે કોઈ પણ નહીં, મને એનાથી શું પ્રયોજન? નિશ્ચય નહીં હોય કે વ્યવહાર નહીં હોય, કોઈ પણ નહીં, ગમે તે નો કે મને એનાથી શું ફાયદો હોય? કેમ કે હું તો નહીં પક્ષથી કેવો છું? પાર છું. હું નહીં વિકલ્પોથી કેવો છું? વિકલ્પાતીત છું. અને આત્માનુભૂતિ એ પણ નહીં પક્ષાતીત એ અવસ્થાનું નામ છે. તેથી મને આ નયના વિકલ્પોથી શું પ્રયોજન? એને દર્શાવતી આ 142 નંબરની ગાથા, જેને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા છીએ.
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલા તેનું હરિગીત 142 નંબરની ગાથાનું. છે કર્મ જીવમાં બદ્ધવા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો સાર છે. એટલે કે જીવમાં કર્મ બદ્ધ છે અથવા તો અબદ્ધ છે, એ પ્રકારે તો તું નય પક્ષ જાણ, પણ જે નય પક્ષાંતિક્રાંત કહેવાય છે, સમયસાર તો છે, શુદ્ધાત્મા તો તે છે, તે જ આત્માનુભૂતિ છે. તો જયચંદજી છાબડાએ શું કીધું ભાવાર્થની અંદર કે જીવ કર્મથી બંધાયેલો છે અથવા તો નથી બંધાયેલો. જીવ કર્મથી બંધાયેલો છે કે નથી બંધાયેલો, આ બંને નય પક્ષ છે. કેમ કે એમાંથી કોઈ બંધ પક્ષને ગ્રહણ કર્યો છે, એણે વિકલ્પને જ ગ્રહણ કર્યો, તો કોઈ અબંધ પક્ષને જ લીધો, તો એણે પણ વિકલ્પને જ ગ્રહણ કર્યો. પરંતુ આવા વિકલ્પોને છોડીને જેણે કોઈ પણ પક્ષને, નિશ્ચય નયનો પક્ષ હોય કે વ્યવહાર નયનો પક્ષ હોય, એને ગ્રહણ નથી કર્યો, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપને જાણીને એ રૂપે સમયસારને શુદ્ધાત્માને તે પ્રાપ્ત કરે છે. કેમ કે નય પક્ષને ગ્રહણ કરવો તે રાગ છે. નય એટલે વિકલ્પ, એ વિકલ્પના પક્ષને ગ્રહણ કરવો રાગ છે. તેથી બધાય નય પક્ષને છોડીને વિતરાગ સમયસાર થવાય છે. એમાં આપણે ગઈ વખતે છેલ્લે કે કર્મબદ્ધ છે એ વ્યવહારનો પક્ષ તો તું છોડી દે, પણ બંધ રહિત છે એવા નિશ્ચય નયના પક્ષને પણ તું છોડી દે. કર્મબદ્ધ છે આત્મા એ વ્યવહારનો પક્ષ છે, એને તો તું છોડી દે, પણ તું બંધ રહિત છે એવો જે નિશ્ચય નયનો પક્ષ છે એને પણ તું છોડી દે. એટલે કે જે તે નય પક્ષને અતિક્રમે છે, એટલે કે ઓરંગે છે, ઉલ્લંઘન કરી દે છે, એટલે કે છોડી દે છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમ્યો થયો થકો. એ સમસ્ત વિકલ્પને છોડીને બધા પ્રકારના વિકલ્પોથી આરામ પામીને તે સ્વયં નિર્વિકલ્પ પોતાનો જે ભગવાન આત્મા છે, જે અનંત પુરુષાર્થ છે, જે અનંત પુરુષાર્થમય પોતાનો જે ભગવાન આત્મા છે, એને પ્રાપ્ત કરવો હોય તો બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામવો પડશે. વિકલ્પને છોડીને એટલે કે રાગની વૃત્તિને છોડીને જે અંદર સ્વયં નિર્વિકલ્પ ભગવાન આત્મા છે, જે અંદર બિરાજમાન છે, એના દર્શન કરવા તારે તેની અંદર જવું પડશે. કેમ કે બહારના ભગવાનના દર્શન તો આપણે અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર કર્યા. સમોસરણમાં સાક્ષાત જીનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા, અકૃત્રિમ જીનાલયના પણ દર્શન અનંતવાર કર્યા, પરંતુ અંદર જે બિરાજમાન છે એ ભગવાનના દર્શન ક્યારેય ન થયા. ભગવાન જે સાક્ષાત બિરાજમાન છે એના દર્શન કરવાથી તો રાગ આવે છે, એ આવે છે રાગ સમય ભૂમિકા અનુસાર, પરંતુ અંદર જે ભગવાન આત્મા જે બિરાજમાન છે, જે અતિન્દ્રિય આનંદથી ભરપૂર છે, એવા ભગવાનના દર્શન કરવા હોય તો એનો આશ્રય લઈને તેની અંદર નિમગ્ન થવું પડે, નિર્વિકલ્પ થઈને તે દ્રવ્યને પકડવું પડે. તો વિકલ્પથી રહિત એ નિર્વિકલ્પ છે. તો જે જીવને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય, જેને ધર્મની પહેલી સીડી ચડવી હોય, કે જેને મોક્ષની દશા પ્રાપ્ત કરવી હોય, જેને સાધક દશા પ્રાપ્ત કરવી હોય, જેને વિતરાગતા પ્રાપ્ત કરવી હોય, જેને પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની રચના કરવી હોય, એને બધા પ્રકારના વિકલ્પોને છોડીને અંદર જે નિર્વિકલ્પ પોતાનો ભગવાન આત્મા છે એનું શરણ લઈ લેવું પડશે. એ જ ઉત્તમ શરણ છે. દેવ શાસ્ત્ર ગુરુ એ શરણ કીધું, પરંતુ એ વ્યવહાર શરણ છે. એનું શરણ કરવાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એનો અર્થ એમ નથી કે એનું શરણ નહીં કરવાનું. જેને જેને પોતાના ભગવાન આત્માની પ્રાપ્તિ થશે એને બહારમાં નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્રનું જે શરણ હોય છે. અંદર ભગવાન આત્મા એક નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવ સ્વરૂપ છે, એક બંધ રહિત છે, એ પણ એક પ્રકારનો વિકલ્પ થયો. એનાથી ભિન્ન થઈને એટલે કે અભેદ નિર્વિકલ્પ, કે જેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, જેમાં વિકલ્પના અંશનો
અણસાર પણ નથી. એ નિર્વિકલ્પ અભેદ જે ચીજ છે એને કર્મનો સંબંધ તો નહીં, પરંતુ એને કોઈ પણ પ્રકારના વિકલ્પનો સંબંધ પણ નથી. એવો એક રૂપ પોતાનો ભગવાન આત્મા છે. જો જ્યાં પણ ભેદ પડ્યો, જ્યાં એકમાંથી બેપણું થયું, એટલે કે અદ્વૈતમાંથી દ્વૈતપણું થયું, તો ત્યાં બગાડ થાય છે. ગુજરાતીમાં કહેવત છે ને, એકડે એક ને બગડે બે. બે કરવા જતાં વાત બગડે છે. જો વિકલ્પ ઉઠાવે તો આત્મામાં બગાડ થાય છે. કયો વિકલ્પ? બહારના વિકલ્પની વાત નથી. હું જ્ઞાયક છું એવું રટણ કરવું એ પણ એક પ્રકારનો વિકલ્પ છે. હું અબંધ રહિત છું એ પણ એક પ્રકારનો વિકલ્પ છે. એ વિકલ્પથી પાર નિર્વિકલ્પ દ્રવ્યને જો પ્રાપ્ત કરવું હોય તો નયાતીત પક્ષાંતિક્રાંત થવું પડશે. એ જ સાચું સમયસાર છે. તો કે એનાથી રહિત એક રૂપ જે આત્માને પકડે છે. બોલો. બરાબર છે. બંધ કરવા જશો તો એક નવો વિકલ્પ આવશે. બંધ કરવું એ વિકલ્પ આવશે. એ ગઈકાલે પણ વાત થઈ આપણે એટલે કે છેલ્લા સ્વાધ્યાયમાં. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ 1000 જાતના વિકલ્પો આવતા હોય છે. ત્યારે જે જેન્ટ્સ હોય, પુરુષ હોય, તેને આખો દિવસની ધંધાના વિચારો આવતા હોય. દર્શન કરતા કરતા પણ લેડીઝ હોય તો ઘરના વિચારો આવતા હોય. કોઈને વિષય વાસનાના વિચારો આવે. એ વિકલ્પ આવે, એ વિકલ્પને આપણે અટકાવી શકતા નથી. વિકલ્પ પણ એક સ્વતંત્ર છે ને, એ પર્યાય છે ને, એને આપણે અટકાવી શકતા નથી. પરંતુ જે કંઈ વિકલ્પ આવે છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છું. આવો ભેદ જ્ઞાન કરવાનું છે. આવો પ્રયોગ કરવાનો છે. શરૂઆતમાં હઠપૂર્વક કરવું પડે છે. શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડશે, પછી સહજ થઈ જશે. જેવી રીતે આપણે ટાઈપરાઇટિંગનું એક્ઝામ્પલ આપી છીએ, ગાડી શીખતા હોય એનું એક્ઝામ્પલ આપી છીએ. ગાડી શીખતા હોય તો પહેલાં જોવું પડે ક્યાં ક્લચ છે, ક્યાં બ્રેક છે. પછી વાત કરતાં કરતાં પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા ભક્તિ ગીત સાંભળતા પણ આપણે ગાડી ચલાવી શકીએ છીએ. અને અચાનક કોઈ વચ્ચે આવી જાય તો પગ બ્રેક ઉપર જ જાય છે. જોવું નથી પડતું અહીં બ્રેક છે ને અહીં ક્લચ છે. ને ટાઈપરાઇટરમાં પણ એમાં પણ જોવું નથી પડતું ક્યાં એ છે ક્યાં બી છે. શરૂઆતમાં જોવું પડે ક્યાં એ છે ક્યાં બી છે. પછી આપણી યાર વાત કરતાં પણ એ ટાઈપરાઇટિંગ કરતો હોય એમ શરૂઆતમાં હઠપૂર્વક ભેદ જ્ઞાન કરવું પડે. કર્તૃત્વ આવ્યું, પરંતુ એ ઉપદેશની ભૂમિકાની વાત છે. સહજ થાય છે. પોતાના સ્વભાવનો મહિમા આવે તો એ ભેદ જ્ઞાન સહજપૂર્વક વર્તે છે. તો કે આ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. આ કજાત છે, હું ચૈતન્યની જાતનો છું. બસ આવો સતત ભેદ જ્ઞાન કરવાનું છે. અને આનું નામ તો ધર્મ છે. ધર્મ કરવા માટે ક્યાંય દોડીને જવાની પણ જરૂર નથી. તમે જ્યાં ને ત્યાં ડગલે ને પગલે ધર્મને પ્રગટ કરી શકો છો. લેડીઝ લોકો હોય, રસોઈ કરતા હોય તો ત્યાં પણ ધર્મને પ્રગટ કરી શકો. ત્યાં પણ તેનાથી ભિન્ન પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી શકો. ત્યાં પણ વેદ જ્ઞાન કરી શકો છો. અને ધંધાના સ્તર ઉપર બેઠા હોય તો ત્યાં પણ તું વેદ જ્ઞાન પ્રગટ કરી શકે. વેદ જ્ઞાન કરી શકે, આત્માને પ્રગટ કરી શકે. ચારે ગતિમાં વિતરાગતા તો પ્રાપ્ત થાય છે. ધર્મની શરૂઆત તો થાય છે. એનો અર્થ એવો પણ નથી કે ધાર્મિક સ્થાન ઉપર ન જવાનું, પરંતુ આત્માની પ્રાપ્તિ તો આત્માના આશ્રય થશે. ધર્મની પહેલી સીડી તો આત્માના આશ્રય પ્રાપ્ત થશે. માટે એ વિકલ્પને અટકાવવા જશું તો બીજો વિકલ્પ આવશે અટકાવવાનો. આ વિકલ્પ આવ્યો, એ મને ન આવવો જોઈએ, એ મને ન આવવો જોઈએ, એ પણ એક પ્રકારનો વિકલ્પ થયો. એ વિકલ્પ આવ્યો, બીજા સમયે બીજો વિકલ્પ આવશે, એ ચાલ્યો જશે. એનું જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. એ જે આવ્યું એ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. બસ આ જ સતત ભેદ જ્ઞાન કરવાનું છે. એનું નામ તો ધર્મ છે. તો પોતાનો જે ભગવાન આત્મા એક વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ અંદર જે બિરાજમાન છે એનો આશ્રય કરવાનો છે. એના આશ્રયથી જ વિતરાગતાની
પ્રાપ્તિ થાય છે. પરંતુ આ મનુષ્ય પર્યાયમાં આપણે જે કરવા જેવું આ કાર્ય છે તે કરતા નથી. સત્ય વસ્તુ સાંભળવા મળતી નથી, અને સાંભળશે નહીં તો ક્યારે તેનું ચિંતન કરશે, ક્યારે મનન કરશે, ક્યારે મંથન કરશે, ક્યારે સમજશે, ક્યારે એને અમલમાં મૂકશે. આમ ને આમ આ મનુષ્ય પર્યાય ચાલી જાય છે, જિંદગી ચાલી જાય છે. જેટલો સમય જાય છે એનો અર્થ શું થયો? આપણે મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ. શરીરની અપેક્ષા એ વાત છે, મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ. મૃત્યુનો સમય તો કેવો છે? નક્કી છે. આયુમાં કોઈ પણ ફેરફાર થઈ શકતો નથી. જે સમયે, જે કાર્ય, જે ક્ષેત્રે એનું મરણ જે નિમિત્તે થવાનું હોય એ થયા વગર રહેવાનું નથી. ભગવાને દેખ્યું છે આ સમયે, આ ક્ષેત્રે, આ સ્થિતિએ એનું આયુ પૂરું થઈ જશે. એ થયા વગર રહેતું નથી. એને જીનેન્દ્ર, દેવેન્દ્ર, શુકેન્દ્ર, નરેન્દ્ર ફેરફાર કરી શકવાને સમર્થ નથી. માટે જે વિપરીત માન્યતાઓ છે ને, મૃત્યુંજયના જાપ આદિ ખોટી માન્યતા છે. એવી માન્યતામાં ફસાશો નહીં. કે દેહની સ્થિતિ પૂરી થવાની હોય ત્યારે થાય, એમાં એક સમયનો પણ ફેરફાર કોઈ કરી શકતો નથી. જો અન્ય મતમાં પણ કે છઠ્ઠીના લેખ કોઈ ફેરવી શકતું નથી. અને આપણે છતાં પણ મૃત્યુંજયના જાપ કરી, પૂજા કરી, કર્મની, અંતરાય કર્મની નિવારણ પૂજા, જાત જાતના મતાંતરો આ પંચમકારમાં અત્યારે થઈ રહ્યા છે. કેવરી ભગવાન પણ એને ફેરફાર ન કરી શકે. સ્વામી કાર્તિકેય અનુપેક્ષાની અંદર આ વાત બતાવી છે કે જે સમયે જન્મ મરણ જ્યાં જેમ થવાના છે એને ઇન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર, શુકેન્દ્ર કોઈ ફેરવી શકતું નથી. માટે આપણી દેહની સ્થિતિ પૂરી થવાની હોય એ પહેલા આ કરવા જેવું કાર્ય છે. આ નિયમ લેવા જેવો છે કે મને મારી આ પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય. એ માટે મારો જે પુરુષાર્થ નબળો પડે છે તે સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને, તે પુરુષાર્થને પ્રબળ કરીને મારી પર્યાયમાં રહેલી અશુદ્ધતાને હું ટાળું. કેમ કે ભૂલ આપણે કરી છે તો ટાળવી પણ આપણે જ પડશે. પરંતુ આપણે એના બદલે શું કરીશું? સંયોગોને પ્રાપ્ત કરવા માટે દોડાદોડ કરીશું. સોનગઢ જઈ તો અહીંયા પણ સંયોગો પ્રાપ્ત કરવા માટે. કેવા સંયોગો પ્રાપ્ત કરવા? એક ઘર અહીં હોય તો સારું. શું કહે છે? એક ઘર અહીં હોય તો સારું. કેમ કે એ પણ એક સંયોગો થયા ને પ્રાપ્ત કરવા. અહીં આવીને પાછલી જિંદગીમાં હું ધર્મ ધ્યાન વ્યતીત કરી શકું. ક્યારે એવો વિચાર આવતો નથી કે અહીં અત્યારે જીનેન્દ્ર ભગવાન જે બિરાજમાન છે, તે જીનેન્દ્ર ભગવાન જે પોતાના આત્માના આશ્રય એમણે વિતરાગતા પ્રાપ્ત કરી છે, તે રસ્તા ઉપર હું ચાલું. એવો વિચાર આપણને આવતો નથી. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરી તો પ્રતિમાજી સામે જોવામાં રહે છે, કેવી સુંદર પ્રતિમા. તો પૃથ્વી કાયમાં અટકી જાય છે. પરંતુ ત્યારે એવી પ્રેરણા નથી આવતી કે તમે જે રસ્તા ઉપર ચાલ્યા તે રસ્તા ઉપર અમે પણ તમારા કહેલા રસ્તા ઉપર અમે ચાલીને અમે અમારી પર્યાયમાં વિતરાગતાની સ્થાપના કરી. તો સોનગઢ જઈને પણ સંયોગો પ્રાપ્ત કરવાનું માટે એક ઘર, ભલે નાનું તો નાનું એક ઘર. જો એક પંડિત આવ્યા હતા સુરેન્દ્રનગર, એની એક વાત બરાબર યાદ રહી ગઈ છે. બધા પંડિતોની કોઈને કોઈ આવી વાત હોય જે આપણને પ્રેરણાદાયક હોય છે. એનું બહુ જ કડક ચારિત્ર હતું. તો એમને જીનેન્દ્ર ભગવાનના આજુબાજુમાં અમારે 4 મંદિર છે, તો જેટલા પણ પંડિતો આવે બધાની આ દર્શન કરવા લઈ જાઉં ખાસ. તો એમને વઢવાણ લઈ જતો હતો. રસ્તામાં મારે વાત થઈ. મેં કીધું તમારું આટલું બધું કડક, તમે અહીંથી ક્યાં જવાના? તો કે હું સોનગઢ જઈ 1.5 મહિનો ત્યાં રહેવાનો, 1.5-2 મહિના. મેં કીધું તમારું આટલું બધું કડક ચારિત્ર હોય તો તમે ત્યાં કેવી રીતે રહી શકશો? તમારી આ બધી વસ્તુ કેવી રીતે પૂરી પાડશે? કેમ કે અમુક જ દિવસનો લોટ, નીચે ચટાઈ ઉપર સોવાનું, કાચના વાસણમાં નહીં લેવાનું, લેડીઝ કોઈ પીસી ન શકે, ઘણી બધી વસ્તુઓ હતી. તો મેં કહ્યું આ બધું કેવી રીતે? તો મને કે મેં પૂજ્ય ગુરુદેવશ્રીને તો જોયા નથી, નાના હતા, મિડલ એજ હતી. પરંતુ મેં મારા ગુરુ
રવિન્દ્રજી આત્મન એ મારા ગુરુ હતા. એમણે મને જ્યારે પહેલી વાર હું એમની પાસે ગયો નાનો હતો ને, ત્યારે એમને પહેલે જ દિવસે એક વસ્તુ કીધી, તું તારા આત્માની ચિંતા કરજે, તારી ચિંતા કરવા વાળા મળી જશે. એટલે એ મળી જશે સંયોગો, એ તરફ દ્રષ્ટિ નથી કરવી. મને તો આ કણમાં વિતરાગતાથી ભરેલા છે કણો, તો ત્યાં જઈને મને મારી પર્યાયમાં વિતરાગતાની સ્થાપના કરવી છે, એનો પુરુષાર્થ કરવો છે. આવી અંદરથી વાત આવવી જોઈએ, જે આવતી નથી. એની જગ્યાએ આપણે શું કરીએ, 2 કરોડ થઈ જાય, 5 કરોડ થઈ જાય, પાટલી જિંદગીમાં કામ લાગે. કોને ખબર હે પાટલી જિંદગી ક્યાં છે, બીજા સમયે આપણું શું થશે એ ખબર નથી. વસ્તુ આત્મતત્વ એ નિશ્ચયથી પણ હું મુક્ત છું, હું અબદ્ધ છું, એવો જે વિકલ્પ, એવી જે વૃત્તિ ઉઠે છે, એને પણ અતિક્રમીને, એટલે કે એને પણ ઓરંગીને, એને પણ છોડીને, જે અંદર નિર્વિકલ્પ ભગવાન આત્મા બિરાજમાન છે, કે જેને કોઈ પણ પ્રકારના વિકલ્પ સાથે સંબંધ નથી, જે અભેદ એકરૂપ વસ્તુ છે, જેમાં વિકલ્પ એટલે બેપણું છે નહીં, એવા ભગવાન આત્માના આશ્રય વિતરાગતાની પ્રાપ્તિ થશે. બાકી તો આપણો દેહ પરિવર્તનનો સમય જે સ્થિતિ પૂરી થશે, એક સમયમાં તે દેહ છૂટી જાય છે. હાડકા ચામડા છે, આ બધું રાખ રૂપે પરિવર્તન થઈ જાય, પરમાણુની દશા બદલાય છે. અને એ જે રાખ છે, માટી જે છે, એ માટી પણ પવન થોડો આવશે તો એ ઉડી જશે. તો છે ને ભક્તિની અંદર રચકણ તારા રખડશે ને જેમ રખડતી રેત, પણ પછી ન રતન પામી શક્યા. રાખ પવનની અંદર ક્યાં ઉડીને પટકાઈશ, રાખમાં રચકણો ક્યાં ઉડીને પટકાઈશ એ ખબર નથી એ રાખના રચકણને. એવી રીતે તારા પરિણામોને આધીને તું ક્યાં જઈને પટકાઈશ, કે અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા સંયોગોમાં જઈને પટકાઈશ. માટે વંતોરિયામાં જેમ તરણા ઉડે છે, એમ આપણે ઉડી જશું. ને પછી આ નર રતન પામવું અતિ મુશ્કેલ છે. માટે કહે છે ચેત નર ચેત. ચેતવાના કારમાં જો આપણે નહીં ચેતી તો ફરી આવો સમય આપણને ક્યારે મળશે? કેમ કે અત્યારે બુદ્ધિ પણ તીક્ષ્ણ છે, સંજ્ઞીપણું છે, એમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ છે, જાગૃત અવસ્થામાં છે, સાકાર જ્ઞાન ઉપયોગ છે, નિરાકાર દર્શન ઉપયોગ છે. જે કંઈ કચાશ છે તે પુરુષાર્થની નબળાઈ છે, અથવા તો પુરુષાર્થ અવરો છે. બસ એ દિશાને ફેરવવાની છે, ઉપયોગને ફેરવવાનો છે. ફરી આવી રુચિ ઉપડવી એ પણ અતિ મુશ્કેલ છે. હવે રુચિ જે છે એ ઉપરની છે, એને તીવ્ર કરવાની છે, એને અંદરમાં લઈ જવાની છે. બસ એક જ કડાકાની જરૂર છે, તો પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. પરંતુ જો તું આ નહીં કર તો આવો ફરી સમય મળવો અતિ મુશ્કેલ છે. તો કે આવો જે ભગવાન આત્મા છે એનો આશ્રય કરી તો સાક્ષાત સમયસાર થવાય છે. ત્યારે આત્માનો અનુભવ થાય છે. વિકલ્પને તોડીને નિર્વિકલ્પ દ્રષ્ટિ કરવાથી નિર્વિકલ્પનો અનુભવ થાય તો સાક્ષાત સમયસાર, એટલે કે આત્મા છે એવો અનુભવ થાય છે. સાક્ષાત સમયસાર થાય છે, એટલે કે જેવો આત્મા છે એવો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. પર્યાયમાં વિકલ્પને તોડીને, બધા પ્રકારના વિકલ્પને તોડીને. જો 17 નંબર 18 નંબરની ગાથાની અંદર કહે છે કે તને હર સમયે તને તારો આત્મા જ જણાય છે. કે છે ને 17-18 ગાથામાં આબાલ બાલ ગોપાલને કે સમયસાર કે આ જ્ઞાનની પર્યાય છે ને, રાગ નહીં, વિકલ્પ નહીં, એની અંદર જે જ્ઞાનની પર્યાય છે એમાં આત્મા જ જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે. અજ્ઞાની એટલે આપણી વાત છે, આપણને પણ હર સમયે આપણો આત્મા જ જણાઈ રહ્યો છે, પરંતુ જે જણાઈ રહ્યો છે તે તરફ દ્રષ્ટિ નથી, એનો મહિમા નથી. આપણે જ્ઞાનની પર્યાયમાં અત્યારે પણ આપણો આત્મા જ જાણવામાં આવે છે, પરંતુ એ તરફ નજર નથી. એટલે કે છતી ચીજને અછતી કરી નાખી છે. નજરો ક્યાં છે આપણી?
રાગ અને પર્યાય ઉપર પડી હોવાથી પર્યાયમાં જણાવનારો જે આત્મા છે, કેમ કે આપણો સ્વભાવ છે જાણવાનો, જણાય જ એવો સ્વભાવ છે આપણી જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી આપણી પર્યાય તે સ્વને જાણે છે, અંદર પોતાના દ્રવ્યને જાણે છે, પરંતુ આપણી નજર ત્યાં નથી. કેમ કે જે જ્ઞાન પર્યાય છે એ પર્યાયમાં આત્મા ત્રિકારી જે ભગવાન આત્મા છે તે જણાય છે. કેમ કે પર્યાયનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, જ્ઞાનની પર્યાયનું એ સ્વને જ જાણે છે પર્યાયમાં. બોલો. મન છે ને ઇન્દ્રિય છે. જ્ઞાન છે આપણે ઇન્દ્રિયથી પાર છીએ, અતિઇન્દ્રિય છે આપણું દ્રવ્ય ભગવાન આત્મા, અને મન તો ઇન્દ્રિય છે. મન છે જરૂરી સંજ્ઞીપણું, પરંતુ એ ક્યાં સુધી આપણને બાયણા સુધી લાવે, ઉંબરા સુધી લાવે, પછી મન પણ છૂટી જાય છે. જ્યાં સુધી મનના આશ્રય રહેશું ત્યાં સુધી પણ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. નિર્વિકલ્પને પામવા માટે પણ વિકલ્પ તો શરૂઆતમાં હોય છે ભૂમિકામાં, પરંતુ પછી એ વિકલ્પ પણ છૂટી જાય, છોડવો નથી પડતો, સહજપણે છૂટી જાય. તો મનનું અવલંબન પણ છૂટી જાય છે, અસંગીને પ્રાપ્ત નહીં થાય. એટલા માટે મન હોવું પણ જરૂરી છે, પરંતુ મનના આશ્રય નહીં થાય. બધાને હોય ને, મન તો હોય ને, સંજ્ઞી એને જ થાય ને. આત્માનુભૂતિ કોને થાય? સંજ્ઞીપણામાં. હા, ચોથા ગુણસ્થાનમાં સંજ્ઞી હોય ને ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય, એટલે વિતરાગતા પ્રાપ્ત થાય. અસંજ્ઞીને ન થાય. આપણે મનુષ્યમાં પણ અસંજ્ઞીપણું હોય, મન વગ નથી એવું, અસંજ્ઞીમાં ન થાય. સંજ્ઞી હોવું જરૂરી છે. 10 બિંદુ છે, પ્રથમોપસમ સમ્યક દર્શન પ્રાપ્ત થવાના 10 બિંદુ છે. એમાં પહેલું જ સંજ્ઞીપણું છે. સંજ્ઞી, ભવ્ય, મિથ્યા દ્રષ્ટિ, જાગૃત અવસ્થામાં સાકાર જ્ઞાના ઉપયોગ, નિરાકાર દર્શન ઉપયોગ, મન કશાય વિશુદ્ધિનો ધારક, કરણ લબ્ધિના અંતિમ સમયમાં, ઘણા બધા આવા 10 પોઈન્ટ છે. તો મન હોવું જરૂરી છે, પણ મનના આશ્રય નહીં તે મન પણ છૂટી જાય છે. કેમ કે એક વિકલ્પ થયો પાછો. તો કે ખ્યાલ આવી ગયો? ખુશ? તો પોતાનો જે પર્યાયનો, જ્ઞાનની પર્યાયનો જે સ્વભાવ છે તે સ્વપર પ્રકાશક છે, તો સ્વને તો જાણે છે, પરંતુ જણાય છે પર્યાયમાં પોતાનો ભગવાન આત્મા, જ્ઞાયક દ્રવ્ય. પણ પર્યાય ઉપર લક્ષ હોવાથી દ્રવ્યનું લક્ષ કર્યું નહીં. જ્યાં સુધી પર્યાય જ્ઞાનની જાણનારી એ પણ જ્ઞાનની પર્યાય છે. હવે એ પર્યાય જ્યાં સુધી પર્યાયની સસન્મુખતા કરી ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે પૂજ્ય ગુરુદેવશ્રી તો ઘણી વાર પ્રવચનમાં કહેતા કે તું બહારથી તો છૂટો, હું એવું માનું છીએ અમે કે તું બહારથી છૂટીને અહીં સુધી આવ્યો. હવે જ્યાં સુધી તું પર્યાયમાં ઉભો રહીશ ત્યાં સુધી પણ તને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે એક સમયનું સત છે, બીજા સમયે તો વ્યય થઈ જશે. તો જેનો અભાવ થશે એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે પર્યાય દ્રવ્યની સન્મુખતા કરવી પડશે. પર્યાય દ્રવ્ય તરફ ધરે છે, પર્યાય દ્રવ્યનું લક્ષ કરે. નિર્ણય પર્યાયમાં થાય છે, અનિત્યમાં, નિત્યનો નિર્ણય. પરંતુ અવલંબન તો ભગવાન આત્માનું છે. અવલંબન કોનું છે? ભગવાન આત્માનું. વેદન ક્યાં થાય? પર્યાયમાં થાય છે. તો કે પર્યાય ઉપર લક્ષ હોવાથી દ્રવ્યનું લક્ષ કર્યું નહીં જીવે. જાણવામાં આવે છે ને જાણ્યો નહીં. આવો વિતરાગ માર્ગ અહીં સિવાય, જીનેશ્વર પરમાત્મા સિવાય ક્યાંય છે નહીં. અહીં શું કહે છે? આપણી વિતરાગ પર્યાયમાં. કેમ કે પર્યાય કેવી? જ્ઞાન પર્યાયની વાત છે. તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ તો સ્વ પ્રકાશક છે, સ્વપ્રકાશે જ છે હર સમયે. પર્યાયમાં દ્રવ્ય અખંડ નિર્વિકલ્પ જે બિરાજમાન છે એનું જ્ઞાન થાય જ છે, પણ આપણી નજર ત્યાં નથી. આપણી નજર ક્યાં છે? પર તરફ છે. આપણી નજર ક્યાં છે? રાગ તરફ છે. આપણી નજર રાગ અને પર્યાય ઉપર હોવાથી પર્યાયમાં જે ભગવાન દેખાય છે, જણાય છે આપણો ભગવાન આત્મા, તો પણ આપણે એને દેખી શકતા નથી. જાણનારો જણાય છે છતાં પણ એને જાણતા નથી. આનાથી વધારે કુતૂહલ શું હોય? 17મી ગાથામાં ભગવાન આત્મા આચાર્ય દેવ કહે છે કે આપણી વર્તમાન પર્યાય ભલે અજ્ઞાનની પણ હોય, પણ એ પર્યાયમાં
આપણી ચીજ સ્વ જાણવામાં આવે છે. આપણી પર્યાયનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણે. સ્વને જાણતા પર સહજપણે જણાઈ જાય છે. જાણે છે પરંતુ આપણી નજર ત્યાં નથી. આપણી નજર ક્યાં છે? પર્યાય ઉપર. આપણી નજર ક્યાંય પર તરફ, આપણી નજર ક્યાંય રાગ તરફ છે. માટે પર્યાયમાં જણાતો હોવા છતાં પણ આપણે એને જાણ્યો નહીં. અહીં કહે છે હું નિશ્ચયથી અબદ્ધ છું. એવો વિકલ્પે નથી આપણી અંદર. એ વિકલ્પથી પણ હું કેવો છું? રહિત છું. આવી સતની પરાકાષ્ઠા, આવી આપણને સત્ય વસ્તુ સાંભળવા મળવી પણ અતિ મુશ્કેલ છે. સાંભળશું નહીં તો ક્યારે સમજશું? ક્યારે સમજશું તો ક્યારે અંદર ઢરશું? અને ઢરશું તો જ સાક્ષાત સમયસાર થવાશે. ત્યારે જ અંતરમાં આનંદની અનુભૂતિ આવશે. ત્યારે અંતરમાં આનંદનો અનુભવ થશે. માટે બધા પ્રકારના વિકલ્પને છોડીને બોલવું એ પણ એક વ્યવહારનું કથન છે. છૂટી જાય છે. વિકલ્પને છોડીને અંદરમાં જવાની વાત છે. ડૂબકી મારવાની વાત છે. આપણે ખારવા તો અનંતવાર થયા, મરજીવા થવાની વાત છે. કેમ કે ખારવા હોય ને એ સમુદ્ર ઉપરથી નાવમાં ઉપર તરે, એને મોતી નહીં હાથ આવે. પરંતુ મરજીવા હોય તે સમુદ્રના પેટારમાં જાય છે, એને મોતીની પ્રાપ્તિ થાય છે. તો જ્યાંથી પર્યાય નીકળી પેટારમાં, ટરમાં, ત્યાં સુધી ત્યાં જ ભગવાન આત્મા બિરાજમાન છે. તો અંદરમાં જવું પડશે. માટે કે અંદરમાં જાતું તો તને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. અને જે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે એની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો સડેલા મીંડળાને સડેલા કૂતરા જેવા લાગશે. ઇન્દ્રાણીના સુખ સડેલા મીંડળા અને સડેલા કૂતરા જેવા લાગે છે. કેમ કે પોતાના ભગવાન આત્માનો એને સ્વાદ આવ્યો છે. એ સ્વાદ આગળ બધી ચીજ કેવી લાગે? કૂતરા અને મીંડળા જેમ એના જે સુગંધ દુર્ગંધ આવે એવી લાગે છે. પરંતુ છતાં આપણે તેને પ્રાપ્ત કરવા માટે, એ સંયોગોને પ્રાપ્ત કરવા માટે આપણે અમૂલ્ય પર્યાયને વેડફી રહ્યા છીએ. પરંતુ આ વસ્તુ સમજમાં આવતી નથી, કઠણ લાગે. માટે કે વ્યવહાર કરો, શુભભાવ કરો તો શુદ્ધની પ્રાપ્તિ થશે. ધર્મનો પ્રચાર કરો. બીજું કંઈ ન થાય તો કંઈ નહીં. આપણો અત્યારે ક્ષયોક્ષમ નથી જ્ઞાનનો તો કે ધર્મનો પ્રચાર કરો. પણ ધર્મ શું છે એ વસ્તુની ખબર નહીં હોય તો ધર્મનો પ્રચાર તું ક્યાંથી કરી શકીશ? પ્રચાર તો આપણી અંદર કરવાનો છે. આપણા તત્વનો પ્રચાર, આપણા ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવાની છે. તો પ્રસાર તો ક્યાં થાય? મારામાં થાય છે, બહાર થોડો થાય છે. પરંતુ લોકોને બહારમાં જ રુચિ છે. અંદર શું ચીજ છે એ જાણવાની દરકાર પણ નથી. અહીં કહે છે હું અબદ્ધ સ્વરૂપ છું, હું મુક્ત છું. એવો જે વિકલ્પ ઉઠાવે છે રાગ, એનાથી આપણને કોઈ પણ જાતનો લાભ નહીં થાય. એનાથી આપણને મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. દેવ, શાસ્ત્ર, ગુરુ આદિની પૂજા, ભક્તિ, વિનય એ બધો શુભ ઉપયોગ છે. એનાથી આત્માના સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. એનો અર્થ એવો નથી કે ન કરું. અશુભથી બચવા માટે ભૂમિકા અનુસાર આવા સહચર શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી અને આવવા જ જોઈએ. પરંતુ સાથે અભિપ્રાયમાં હોવો જોઈએ. એનાથી પોતાના ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ શુભ ઉપયોગ છે. શુભથી શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. માટે અહીં વિશેષ સમજાવવામાં આવે છે કે જીવમાં કર્મબદ્ધ છે એમ ત્યારે તું વિકલ્પ કરેશ તો જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં શું કહે છે? જીવમાં કર્મબદ્ધ છે. એક વિકલ્પ કર્યો તો એ સમયે જીવમાં કર્મ અબદ્ધ છે એ વિકલ્પનો અતિક્રમ થયું, એટલે કે એને ઓરંગ્યું, એને ઉલ્લંઘન કર્યું. છતાં પણ બદ્ધ છે એવો વિકલ્પ તો તે ચાલુ રાખ્યો. અબદ્ધ છે એવા વિકલ્પને તે થઈ ગયું, પરંતુ તું ખરેખર તો વિકલ્પને અતિક્રમતો નથી. કેમ કે હું બદ્ધ છું એવો વિકલ્પ તો ચાલુ જ રહ્યો. એક પક્ષના વિકલ્પનું અતિક્રમણ કરતો હોવા છતાં તું ખરેખર વાસ્તવમાં વિકલ્પનું અતિક્રમણ કરતો નથી. તું અબદ્ધ છું એવા વિકલ્પનું અતિક્રમણ કર્યું, પણ હું બદ્ધ છું એવા વિકલ્પને તે અતિક્રમણ ન કર્યું. એનું તો તે ગ્રહણ કર્યું. એ બદ્ધ છે એવા વિકલ્પમાં આવ્યો, એ અબદ્ધના વિકલ્પને છોડે છે, પણ વાસ્તવમાં તે વિકલ્પને છોડતો નથી.
બીજું, અબદ્ધના વિકલ્પને તું છોડે છે, પરંતુ વિકલ્પનું તું અતિક્રમણ કરતો નથી. કે તું જીવ કર્મથી અબદ્ધ છે, જીવમાં કર્મ અબદ્ધ છે, એ વિકલ્પનું તે અતિક્રમણ કર્યું, એનું તે અતિક્રમ કર્યું, એને તે ઓરંગ્યું, એનું તે ઉલ્લંઘન કર્યું. પરંતુ એ સમયે હું બદ્ધ છું એ વિકલ્પ તો ચાલુ રહ્યો. હું કર્મબદ્ધ છું એવો વિકલ્પ કરે, પણ હું કર્મબંધનથી રહિત છું એવા વિકલ્પને તું તજે છે. પરંતુ તું વિકલ્પને છોડતો હોવા છતાં પણ તું વાસ્તવમાં વિકલ્પને છોડતો નથી. માટે પુણ્ય તત્વ એ પણ જીવ તત્વ નથી, આશ્રવ તત્વ એ પણ જીવ તત્વ નથી, વિકલ્પ એ પણ જીવ તત્વ નથી. એટલે કે હું અબદ્ધ છું એવો વિકલ્પ તે પુણ્ય તત્વ છે, તે શુભ રાગ છે, તે આત્મા, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો અહીં કહેશે કે પરમ વિજ્ઞાન ઘન સ્વરૂપ હું આવો છું એવો વિકલ્પ તું છોડે છે તો વિજ્ઞાન ઘનને પ્રાપ્ત કરે છે. બાકી કહે કે કર્મબદ્ધ છે એવો વિકલ્પ કરે છે અને કર્મબદ્ધ નથી એવા વિકલ્પને છોડે તો વાસ્તવમાં તું વિકલ્પને છોડતો નથી. હવે બીજી રીતે, જે જીવમાં કર્મ અબદ્ધ છે, તો કર્મ જીવમાં અબદ્ધ છે એવો વિકલ્પ કરે છે, એવો રાગ કરે છે, પણ તે જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને તે અતિક્રમો, તે અતિક્રમો હોવા છતાં, એટલે કે ઓરંગો હોવા છતાં, ઉલ્લંઘન કર્યો હોવા છતાં જીવમાં કર્મબદ્ધ છે એને તું છોડે, એવા વિકલ્પને તું છોડે, પણ અબદ્ધ છે એવા વિકલ્પને તો તે ગ્રહણ કર્યો, એને અતિક્રમતો નથી, એને છોડતો નથી, તો વાસ્તવમાં તે વિકલ્પને છોડ્યો નથી. શું કીધું? હું અબદ્ધ છું એવો વિકલ્પ આવે છે તો કર્મનો બંધ છે એવો વિકલ્પ એને છોડ્યો, પણ અબદ્ધ છું એવા વિકલ્પને તે છોડ્યો નહીં. એક પક્ષને અતિક્રમતો હોવા છતાં તું વિકલ્પને અતિક્રમતો નથી. જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને તે અતિક્રમ્યો, છતાં તું વિકલ્પને અતિક્રમતો નથી. હવે ત્રીજું, જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે એમ વિકલ્પ કરે તો તું બંને પક્ષોને અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. જીવમાં કર્મ બદ્ધ છે અને જીવમાં કર્મ અબદ્ધ પણ છે, બંને વિકલ્પ બંને પ્રકારના છે, તો બંને પક્ષને અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. બદ્ધ છું ને બદ્ધ નથી એવો એક વિકલ્પ છે. જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે એવા બંને પક્ષનું અતિક્રમણ કરતો હોવા છતાં તું વિકલ્પનું અતિક્રમણ કરતો નથી. ત્રણ વસ્તુ આવી, એકમાં કર્મબદ્ધ છે અને બંધનથી હું રહિત છું, બીજામાં બંધનથી રહિત છું એવો વિકલ્પ અને કર્મબદ્ધ, અને ત્રીજામાં બંને પ્રકારનું, તો કે બદ્ધ નથી ને અબદ્ધ નથી એવો વિકલ્પ કરે પણ તું વિકલ્પને છોડતો નથી. પાઠની અંદર બે વસ્તુ અર્થ લીધા છે, ટીકાની અંદર ત્રણ લીધા છે. બદ્ધનો વિકલ્પ છોડે પણ બીજો અબદ્ધનો નથી છોડતો, અબદ્ધનો છોડે તો બીજો બદ્ધનો નથી છોડતો, અને બદ્ધનો અને અબદ્ધનો બંનેનો વિકલ્પ કરે છતાં એ વિકલ્પને તું છોડતો નથી. માટે શું કીધું? જેથી જે સમસ્ત ન્યાય પક્ષને અતિક્રમે છે, બધા પ્રકારના ન્યાય પક્ષને જે અતિક્રમે, ઓરંગે છે, ઉલ્લંઘે છે, તે જ સમસ્ત વિકલ્પનું અતિક્રમણ કરે છે. અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. હું અબદ્ધ છું એવા વિકલ્પને છોડે છે, તે આત્મા પ્રાપ્ત કરે છે. હું અબદ્ધ છું, હું બંધનથી રહિત છું એવા વિકલ્પને પણ જે છોડે છે, એટલે કે નિશ્ચય નહીંના પક્ષથી પણ જે છૂટે છે, એ આત્માને પ્રાપ્ત કરે છે, તેને સમ્યક દર્શન થાય છે. એ સિવાય આત્માની પ્રાપ્તિ નહીં થાય, એટલે કે બીજાને સમ્યક દર્શન થતું નથી. ફરી શું કહેવા માંગે છે? 141 નંબરની ગાથામાં શું કીધું? કે જીવને કર્મનો સંબંધ છે, બંધ છે, એ પણ એક વ્યવહાર પક્ષ છે, પણ કર્મ બંધ નથી એવો પણ એક પક્ષ છે નિશ્ચયનો. 142માં શું કીધું? પરનું તો હું કાંઈ કરી શકતો નથી, પરથી મારામાં કંઈ થતું નથી, હું પરનું કંઈ કરી શકતો નથી, ને છતાં પણ અનાદિકાળથી અત્યાર સુધી આપણે પરમાં ફેરફાર કરવાના પ્રયત્ન કરીએ. તું શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી, તું ઘાસના બે
ટુકડા પણ ખણાખલાના 2 ટુકડા પણ તું કરી શકતો નથી. હું પરનું તો કંઈ કરી શકતો નથી. એનાથી શું થશે? પર મારામાં કંઈ કરી નહીં શકે. હું પરને મારી શકતો નથી, એનો બીજો શું થાય? પર મને પણ મારી નહીં શકે. તો આ બરાબર અંદર ભાવ પસંદ થઈ જાય તો જીવ સપ્તભયથી રહિત થશે. તો પરથી મારામાં કાંઈ થતું નથી. અહીંયા તો પોતાની સ્થિતિ છે, પર્યાયમાં બંધ છે, કર્મનો સંબંધ છે, કર્મના બંધનો સંબંધ છે, વ્યવહાર છે. હવે વ્યવહાર પક્ષનો તો નિષેધ કરતા એવા છે ને વ્યવહારના નિષેધમાં જ એની સામર્થ્યતા છે. કેમ કે વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. વ્યવહાર નિષેધ થવાને માટે યોગ્ય છે અને નિશ્ચય તે વ્યવહારનો નિષેધ કરવાની યોગ્ય છે. તો વ્યવહારનો પક્ષ તો નિષેધ કરતા એવા આચાર્ય ભગવાન, છતાં અહીં શું કીધું? અબદ્ધ છે એવો જે વિકલ્પ છે એનાથી આત્માનું કાર્ય શોષિત થાય. એનાથી મને શું ફાયદો થયો? પરના કરી દે કામ ત્યારે કામ થાય? ન થાય. તું પરના કરી દે કામ ત્યારે કામ થાય છે નહીં. અહીંયા તો શું કહે છે કે મારામાં અબદ્ધ છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, હું અભેદ છું, હું નિર્વિકલ્પ છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું ઉદાસીન છું. એવો જે મને વિકલ્પ આવ્યો, એવો જે મને પક્ષ આવ્યો, એ પક્ષને પણ મેં એની અંદર હું આવી ગયો, એનાથી મને શું ફાયદો? મને કોઈ ફાયદો નથી. એકમાંથી છૂટીને બીજામાં આવ્યો, વિકલ્પ તો ચાલુ રહ્યો. માટે જે આત્મા આ બંને પક્ષોને ઓરંગી જાય છે એ જ સમયસાર છે. ચોથે ગુણસ્થાને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય. શુદ્ધ ઉપયોગ, સંવાર, જે કોઈ બધું ચોથા ગુણસ્થાને થાય છે. તો ટીકાની અંદર શું કીધું? જીવમાં કર્મ બંધ છે, જીવમાં કર્મબદ્ધ છે, વ્યવહારનો સંબંધ છે એવો જે વિકલ્પ, તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ, એવો જે રાગ, એ બંને નહીં પક્ષ છે. એક વ્યવહાર પક્ષ છે, એક નિશ્ચયનો પક્ષ છે. બે નહીંનો પક્ષ છે, બે વિકલ્પ છે, પણ નહીંનું નિશ્ચય સ્વરૂપ નથી. બે નહીંનો પક્ષ છે, નહીંનું નિશ્ચય સ્વરૂપ નથી. પક્ષ છે એમ કીધું, પક્ષ છે, વિકલ્પ છે એમ કીધું. એટલે જે તે નહીં પક્ષને અતિક્રમે છે. અબદ્ધ છે કે હું અબદ્ધ છું, એ તો જાણે વ્યવહારનો તો નિષેધ કર્યો, પણ હું અબદ્ધ છું એવો જે વિકલ્પ છે એને પણ જે ઓરંગી જાય, અતિક્રમે છે, ઉલ્લંઘન કરે, છોડે છે, તે સકર વિકલ્પને અતિક્રમ્યો થયો થકો. એટલે કે બધા પ્રકારના વિકલ્પથી વિરામ પામ્યો થકો, બધા પ્રકારના વિકલ્પને છોડતો થકો, પોતે નિર્વિકલ્પ અભેદ એક વિજ્ઞાન ઘન સ્વરૂપ થઈને સાક્ષાત સમયસાર એ થાય છે. આ વસ્તુ સમજવી આકરી પડે. એટલે લોકો એમ કે બહારથી હોય વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય, દયા પારી, વ્રત કરી, તપ કરી, ભક્તિ કરી, એનાથી તમે એ રસ્તા ઉપર જાઓ. ઘણા કહે ને કે આ જગ્યાએ જવાના 2 રસ્તા છે, તો અમે ફરીને જશું, તમે સીધા ભલે જાઓ, પણ અમને આ સીધા જવામાં એ રસ્તો અમને ઓલો પર્વત ઉપર જવાનો એક પગથિયા ઊંચા હોય સીધા, અને કોઈ આમ ફરીને આમ પગથિયા આમ નાના હોય તો કે જલ્દી એમને એ સરળ પડશે, આ અમને કઠણ પડે, પરંતુ એ ફરીને તે પહોંચી નહીં શકે. કેમ કે એ પગથિયા ત્યાં જતા જ નથી, એ અટકવાના સ્થાન છે. કઠણ લાગે છે, પણ પોતાની જ વાત કઠણ ક્યારે લાગે? એ તરફની અરુચિ હોય ત્યારે. જો એ રુચિ થશે તો આના જેટલી સરળ વસ્તુ એકે નથી. કેમ કે સંયોગો ગમે એટલી તું મહેનત કર, પુરુષાર્થ કર, ગમે એટલું કર, તું સંયોગોને પ્રાપ્ત કરી શકતો નથી. તું જાતે એ સંયોગો એ સમયે આવવાના એની યોગ્યતાથી આવે, પરંતુ એને પ્રાપ્ત કરવા માટે દોડી છે. એ સંયોગોને સાચવવા માટે, પહેલા પૈસા ભેગા કરવા માટે, પૈસાની રક્ષા કરવા માટે. એ ગવર્મેન્ટ ન લઈ જાય. જો હજી આ 2 દિવસથી સમાચાર સાંભળો, જજના, હાઈકોર્ટના જજ હતા, પૈસા ઘરે ભેગા કરેલા હશે, જે તે હોય, જે સત્ય હકીકત હોય, ગમે એટલા ભેગા કર્યા, એના ઘરે તો રેડ પડે નહીં, પોલીસ લોકો જઈ ન શકે. આગ લાગી તો બધા પૈસા
બરવા માંડ્યા. એ તો પોતાની જાન બચાવવા માટે નીકળી ગયા, ક્યાં નહીં હોય ઘરે. હવે પૈસા ભર્યા તો અહીંયા પકડાણા. અત્યારે તપાસ ચાલુ થઈ, પૈસા પણ ગયા, કારકિર્દી ઉપર પણ બટ્ટો લાગ્યો, અને જે અત્યાર સુધી ભેગા કર્યા હતા એ બધા એક સમયમાં ચાલ્યા ગયા. એટલે તું ગમે એટલું એને સાચવવાનો પ્રયત્ન કર, પરંતુ એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની યોગ્યતા હશે ત્યારે થયા વગર નહીં રહે. માટે એને સાચવવા માટે તારી પર્યાયને વેડફ નહીં. તું એમ વિચાર કે હું આ બધા પૈસા ભેગા કરી રાખું તો મારે પાછલી જિંદગી અથવા મારા છોકરાઓને કામ લાગશે. તો એના માટે પણ એક પંડિતજી આવી ગયા હતા, પટ્ટીવાળા પંડિત કહેતા અચલકુમારજી. એ કે છોકરાઓ બે પ્રકારના જોઈએ, કાં કુપાત્ર કાં સુપાત્ર. ત્રીજો પ્રકાર નથી. જો સુપાત્ર હશે તો તારે ચિંતા કરવાની જરૂર નથી, એ એની રીતે પ્રાપ્ત કરી લેશે. વ્યવહારની ભાષા છે, પ્રાપ્ત કરી લે, બાકી તો એ થવાનું એમ જ થાય છે. અને જો કુપાત્ર હશે તો તે ગમે એટલું સાચું હશે, એક સમયમાં તું એ વેડફી નાખશે. તું તારી પર્યાયને શું કામ વેડફીશ? તો એટલે કે જે ધનના ભર્યા હોય એ રીતે પ્રાપ્ત કરવા, ધર્મને પ્રાપ્ત કરવા દોડે. કોઈ જ્ઞાનના ભર્યા હોય, ક્ષયક્ષમ જ્ઞાનના, તો પઠન પાઠનની અંદર અટકી જાય, અંદર એને અમલમાં ન મૂકે. અને કોઈ શરીરના ભર્યા હોય તો વ્રત તપ ઉપવાસમાં ધર્મ માનીને બેઠે છે. એટલે કે દયા પારી, વ્રત કરી, ભક્તિ કરી, પણ નિશ્ચય વિનાનો વ્યવહાર આવ્યો ક્યાંથી? વ્યવહાર નિશ્ચયપૂર્વક જ હોય. તો પણ ખરેખર તો તે વ્યવહાર પણ નથી, વ્યવહાર આભાસ છે. નિશ્ચય નથી તો વ્યવહાર જ નથી, એ વ્યવહાર આભાસ છે. વ્યવહાર અત્યારે શું કીધું? બદ્ધ છે, અબદ્ધ છે, એવો જે વિકલ્પ છે એ વ્યવહાર છે. ઓલો તો વ્યવહારનું નામ પણ પામતો નથી. નિશ્ચય કરે તો વ્યવહારનું નામ પામે છે. અબદ્ધ છું એવો વિકલ્પ છે, પણ હું એનાથી રહિત છું એવો વિકલ્પ જ્યાં સુધી રહેશે, હું અબદ્ધ છું, બધા પ્રકારના વિકલ્પોથી રહિત છું, હું જ્ઞાયક છું, આવું રટણ કરશે ત્યાં સુધી પણ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો કે સાક્ષાત સમયસર ક્યારે થાય? નિર્વિકલ્પ વેદન, તો કે વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડે છે. તો નિર્વિકલ્પ વેદન થાય ત્યારે બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામે, ત્યારે સમયસર થાય છે, નિર્વિકલ્પ વેદન થાય છે. જેવો છે તેવો પર્યાયમાં એની અનુભૂતિ થાય છે. અહીં કહેશે નિશ્ચયનો જે વિકલ્પ છે, સ્વની અપેક્ષાનો જે વિકલ્પ છે, નિશ્ચયનો એ પણ નહીં. બીજા વિકલ્પની તો વાત નથી, દયાદાન, વ્રત, ભક્તિના, એ તો પર તરફની દિશા છે. આ તો સ્વ તરફના, હું અબદ્ધ છું, એ સ્વ તરફનો જે વિકલ્પ છે એને પણ જે છોડે છે તે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવ થઈને સાક્ષાત સમયસાર થાય છે. માટે વિશેષ શું કહેવામાં આવ્યું? કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એટલે કે કર્મનો સંબંધ છે જીવને, સર્વ સંબંધ નિષેધ કર્યા છતાં સંબંધ છે વ્યવહારથી, એવો કોઈ વિકલ્પ એટલે કે રાગ કરે છે કે જીવમાં કર્મ અબદ્ધ છે, એવા એક પક્ષને છોડતો હોવા છતાં એ અબદ્ધને લક્ષમાંથી છોડે છે, પરંતુ બદ્ધને તો લક્ષમાં ગ્રહણ કર્યું છે. જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી. એટલે કે હું અબદ્ધ છું, હું બદ્ધ છું. ત્રીજું, એ અબદ્ધ સ્વભાવનો વિકલ્પ છોડ્યો, પણ હું બદ્ધ છું એવા વિકલ્પમાં તો રહ્યો. આ બીજી વાત. અને હું અબદ્ધ છું ને હું અબદ્ધ છું અને હું બદ્ધ પણ છું. તો આ બંને પ્રકારના નય પક્ષોને તેને ગ્રહણ કર્યા, તો ક્યારે તે નય પક્ષાંતિક્રાંત નહીં થાય. એટલે કે જે જીવમાં કર્મ અબદ્ધ છે, તો કર્મ અને આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે. બે દ્રવ્યો વચ્ચે કેવો છે? અત્યંત અભાવ છે. ભગવાન આત્મા અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં વ્યવહારને એને છોડ્યો, પણ નિશ્ચયના પક્ષને છોડ્યો નહીં. નિશ્ચયના વિષયને છોડવાની વાત નથી, નિશ્ચયના પક્ષને છોડવાની વાત છે. અબદ્ધ છે નિશ્ચયનો પક્ષ છે. જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે,
પણ એ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં ભલે બહારથી એને બદ્ધને છોડ્યો, પરંતુ વાસ્તવમાં એ વિકલ્પને છોડતો નથી. કયા વિકલ્પને? હું અબદ્ધ છું, હું મુક્ત છું. આવી વૃત્તિ અંદરમાં સ્વના આશ્રય એટલે કે આ અબદ્ધ છે એના લક્ષ્ય એનો વિકલ્પ કરે છે. એ રાગ છે, તે બંધનું કારણ છે. ત્યાં સુધી એને આત્માનો પત્તો નહીં લાગે. એટલે કે જે જીવમાં કર્મ બદ્ધ છે ને અબદ્ધ છે એ ત્રીજું કીધું. એ એમ જે વિકલ્પ કરે છે તે બંને પક્ષને નહીં અતિક્રમતો, એટલે એક પણ પક્ષને છોડતો નથી, એટલે વિકલ્પને અતિક્રમતો નથી. પહેલા બદ્ધ લીધો, પછી અબદ્ધ લીધો, હવે બે અબદ્ધ અને બદ્ધ. એ વિકલ્પને અતિક્રમતો નથી. માટે કીધું જે સમસ્ત નહીં પક્ષને અતિક્રમે છે, જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે એ જ નયાંતિક્રાંત થાય છે. તે સામા સાક્ષાત સમયસાર ને પ્રાપ્તિ થાય છે. આ વાત આપણે 142 નંબરની ગાથામાં આવી. આજ 69 નંબરના કરસની શરૂઆત કરી તો 23 કરસ આવશે આજથી. આ 69 નંબરનો પહેલો કરસ. એની અંદર શું કહેવા માંગે છે? તો કે નહીં પક્ષપાત તજી અને જે સ્વરૂપ ગુપ્ત બની રહી. શું કીધું? નહીં પક્ષપાત તજી અને જે સ્વરૂપ ગુપ્ત બની રહે, થઈ શાંત ચિત્ત વિકલ્પહીન તે આત્મ અમૃતને પીએ. તો શું કહેવા માંગે છે 69 નંબરના કરસની અંદર? તો કે જે નયોના પક્ષપાતને છોડીને, બધા પ્રકારના નયોના પક્ષપાતને છોડીને સદા સ્વરૂપમાં ગુપ્ત થઈને નિવાસ કરે છે. ખરેખર તો અહીંયા નિવાસ કરવાનો, એનું વાસ્તુ લેવાનું. આપણે કોનું લઈ? બહારના ઘરનું વાસ્તુ લઈ. વાસ્તવમાં પોતાના ઘરનું વાસ્તુ લેવાનું છે. દિવાળીમાં ક્યાં સફાઈ કરી? પર ઘરમાં સફાઈ કરી છે. ખરેખર ક્યાં સફાઈ કરવાની છે? હર ક્ષણે દિવાળી છે, હર ક્ષણે હોળી છે. અંદર વિતરાગતાના રંગોથી રમવાનું છે. હર ક્ષણે અંદર દિવાળી છે. કેમ કે હર ક્ષણે અંદર સફાઈ કરવાની, રાગ દ્વેષથી રહિત જે અંદર વિતરાગતા છે એને પ્રાપ્ત કરવાની છે. તો કે બધા પ્રકારના નહીં પક્ષપાતની, બધા પ્રકારના નહીંને છોડીને, એટલે નહીંના પક્ષપાતને છોડીને સદા સ્વરૂપમાં ગુપ્ત થઈને જે નિવાસ કરે છે તે જ જીવ સાક્ષાત અમૃતનું પાન કરે છે. કેમ કે એનું ચિત્ત વિકલ્પ જાળથી રહિત થઈને એકદમ શાંત થઈ ગયું છે, નિર્મલ શાંતિની અનુભૂતિ કરે છે. છંદની અંદર સ્વરૂપ ગુપ્ત શબ્દ આવ્યો. આચાર્ય અમૃતચંદ્ર દેવે એમને પદ અત્યંત પ્રિય છે, તેથી આ પદનો પ્રયોગ વારંવાર પોતાના માટે કરે છે. અંતિમ કરસ જે એક રીતે ખરેખર જોવો તો પ્રશસ્તિનો છંદ છે, એમાં પણ એવો પોતાને સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર કહે છે. છેલ્લા છંદની અંદર પણ અહીં પણ તેઓ એમ કહે છે કે જે વ્યક્તિ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહેશે, સ્વરૂપમાં લીન થઈને રહેશે, સ્વરૂપમાં મગ્ન થઈને રહેશે, જે નિધાત્મ સ્વરૂપનો આશ્રય લેશે, જે ભગવાન આત્માનો આશ્રય લેશે, જે ભગવાન આત્માનો સ્વીકાર કરે છે, જે ભગવાન આત્માનો સત્કાર કરે છે, જે ભગવાન આત્માનું અવલંબન કરે છે, એ સાક્ષાત અમૃતનું પાન કરે છે. આ રીતે સ્વરૂપ ગુપ્ત અને અમૃતચંદ્ર બંને પદ આ છંદની અંદર આવ્યા. પંડિત જયચંદજીએ આની અંદર ભાવાર્થમાં એમનો ભાવ વ્યક્ત કર્યો. જ્યાં સુધી કંઈ પણ પક્ષપાત રહેશે, કોઈ પણ પ્રકારનો પક્ષપાત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયનો પક્ષપાત દૂર થઈ જાય છે ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે, બહારથી નિવૃત્તિ થાય છે, અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય. ક્યાં છે, જ્યાં પડ્યું છે એમાંથી પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. જો શું કીધું? નહીંને જાણવું પણ એટલું જરૂર, નહીંને છોડવાનું છે. તો જાણીને શું કરવાનું? તો કે સૌથી વધુ તું અહીંયા જ અટકેશ ભટકેશ. કેમ કે નય ચક્ર જટિલ છે. ભલભલા લોકો એમાં ભૂલ થઈ જાય. કેમ કે અપેક્ષાઓથી ભરેલું એ જીન વાણી, જીન શાસ્ત્રો અપેક્ષાઓથી ભરેલા છે.
જેવી રીતે બજારમાં સોનું લેવા જાઓ તો પિત્તળનું જ્ઞાન હોવું જરૂરી. આપણે પિત્તળને જાણીને શું કરવાનું? આપણે લેવું હોય તો સોનું. આપણે તો ભગવાન આત્માને પ્રાપ્ત કરવું હોય તો નહીંને છૂટવાનું જ છે. તો નહીંને જાણીને શું કરવાનું? ઘણાના પ્રશ્નો હોય, નહીં તને પ્રાપ્ત થાય કેમ કે તું અપેક્ષામાં અટકી જઈશ. સાદો દાખલો, આત્મા નિત્ય છે અને આત્મા અનિત્ય પણ છે. આત્મા અનિત્ય પણ છે એટલું જ કથન આવે તો અહીંયા આગળ અપેક્ષા ન બતાવો તો ચાલે કે ક્યાંક આત્મા નિત્ય પણ છે. પરંતુ જ્યાં એમ કહેવામાં આવે આત્મા નિત્ય જ છે તો ત્યાં અપેક્ષા બતાવવી જરૂરી છે, નહીં તો અર્થનો અનર્થ થશે. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય જ છે. શ અને પણમાં ઘણો બધો ફરક પડી જાય છે. તો કે જ્યાં સુધી કંઈ પણ પક્ષપાત રહે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ નહીં મળે. નહીંનો પક્ષપાત દૂર થઈ જાય ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય, સ્વરૂપની પ્રવૃત્તિ થાય, એની અંદર સ્થિર થાય છે. આ જ પ્રકારનો ભાવ કરસ ટીકાની અંદર રાજમલજીએ પણ વ્યક્ત કર્યો. જે એક સત સ્વરૂપ વસ્તુ છે એનું દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ વિચાર કરવાથી વિકલ્પ થાય છે. એ વિકલ્પ થવાથી મન આકુર વ્યાકુર થાય છે. આકુરતા તે દુઃખ છે. તેથી વસ્તુ માત્રનો અનુભવ થતા વિકલ્પ મટે છે. વિકલ્પ મટે તો આકુરતા મટે છે. આકુરતા મટે તો દુઃખ મટે છે. તેથી અનુભવશીલી જે છે એ જીવ પરમ સુખી છે. ફરી શું કહેવા માંગે છે? જે એક સત સ્વરૂપ વસ્તુ છે એનો દ્રવ્ય ગુણ પર્યાય રૂપ ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ એ વિચાર કરો તો પણ વિકલ્પ થયો. એ વિકલ્પ થવાથી મન કેવું થાય? આકુર વ્યાકુર થાય. અને આકુરતા તે દુઃખ છે. તેથી વસ્તુ માત્રનો અનુભવ થાય. વિકલ્પ બધા પ્રકારના વિકલ્પો મટી જાય છે. વિકલ્પ મટે તો આકુરતા મટે. આકુરતા મટે તો દુઃખ મટે. દુઃખ મટે એટલે કે સુખની પ્રાપ્તિ થાય. તેથી અનુભવશીલી તે જીવ પરમ સુખી છે. નાટક સમયજાળની અંદર પણ જે ન કરે નહીં પક્ષ વિવાદ, ડરે ન વિખાદ, અલિક ન ભાખે, જે ઉદ્વેગ તજે ઘટ અંતર, શીતલ ભાવ નિરંતર રાખે, જે ન ગુણી ગુણ ભેદ વિચારત, આકુલતા મન કી સબ નાખે, તે જગ મેં ધરી આત્મ ધ્યાન, અખંડિત જ્ઞાન સુધારસ ચાખે. કે જે નયોના પક્ષમાં પડીને જે વિવાદ કરતા નથી, શીતમાં વિષાદ રાખતા નથી, જૂઠું બોલતા નથી, આંતરિક ઉદ્વેગને છોડી દેશે અને સદાય જે શાંત રહેશે, જે ગુણગુણીના વિચારમાં પણ ઉલટતા નથી અને મનની સમસ્ત આકુરતાને જે છોડી દેશે, તે જીવ જ આ લોકમાં આત્મધ્યાન ધારણ કરીને અખંડિત જ્ઞાન અમૃતનો રસ ચાખે છે. એટલે કે આત્માનો ભાવ કરે છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીનું એક વાક્ય વારંવાર યાદ કરું, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે ચોંધા. બહારના વાદ વિવાદની વાત તો ઘણી દૂરની રહી, પરંતુ અહીં તો નયોના પક્ષમાં પણ જે પડીને વિવાદ કરતા નથી, ચિત્તમાં પણ વિષાદ કરતા નથી, જૂઠું બોલતા નથી, આંતરિક ઉદ્વેગને છોડી દેશે અને સદાય શાંત રહેશે. એનાથી પણ આગળ ગુણગુણીના ભેદથી પણ જે વિલય પામે છે, મનની સમસ્ત તે આકુરતાને છોડી દેશે. એ જીવ જ આ લોકમાં આત્મધ્યાન ધારણ કરીને વિતરાગતાને પ્રાપ્ત કરે. આપણે પણ આવી વિતરાગતા પ્રાપ્ત કરવી હોય તો આપણે પણ નય પક્ષાંતિક પ્રાપ્ત થવું હોય તો બધા પ્રકારના નયોથી વિરામ પામીને પોતાના ભગવાન આત્માના આશ્રય જે જાણનાર જણાઈ રહ્યો છે એનો સ્વીકાર કરીને શીઘ્ર ને શીઘ્ર લોકના અગ્રભાગે સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ શોકનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તવ્ય પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्पबुद्धि परमार, हमसे मत विनती करे दे माता मुनि ज्ञान. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणाग है
નમો વેંકટાણમ નમો સીતાણમ નમો ઐરણમ નમો વૈજણમ નમો લોય શવશ્રવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાઓ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમાં હરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાઓ લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાઓ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય.